દીદી હેરસ્ટાઈલ ને મેકઅપ બહુ બધું સારું થઈ શકે છે, પણ અમુક કેવું કે પ્રોપર આપણે પ્રોફેશનલ વર્ક કરતા હોય તો કે લાઇનિંગવાળી હેરસ્ટાઈલ છે કે અમુક પેક હેરસ્ટાઈલ છે, એના બેઝ છે અને નવા નવા ફ્રન્ટ વેરિએશન છે, જેવું અત્યારે બધું ટ્રેન્ડમાં ચાલતું હોય એવું બધું શીખવા માટે છે. 12 મહિના થયા છે, 12 મહિના મુકાઈ દીધા છે, 50% આવડે, 50% બાકી. પોનીટેલમાં એનામાં પ્રોબ્લેમ થાય છે કે જેમાં હાઇટ જોતી હોય છે ને ફ્રન્ટમાંથી લાઈક મિડલ પાર્ટ કરી છે તો ફ્રન્ટમાં બાઉન્સ જોતું હોય ને તો હેરનો ગ્રોથ લાઇટ હોય છે ક્લાયન્ટનો, એની રિક્વાયરમેન્ટ બાઉન્સમાં વધારે હોય છે, તો એમાં બાઉન્સ થોડુંક મળે ને એ ટાઈપનું વેરિએશન. ફિનિશિંગ એટલું લાઇન્સનું ને મારું રીચા પાર્લર છે, સરોજનું નામ છે. 15 વર્ષ ત્યાં કરું છું, પણ આમ જોઈને એટલી સ્પીડ નથી એમ. ફ્રન્ટ વેરિએશનમાં એમાંય કેવડ આવે છે, એમ હાથ સાવ સ્લો છે, પ્રેક્ટિસ કરી છે એ પ્રમાણે. આગળથી મેસી લુક વાળે છે બધા કે કર્લ્સ કરીને એવી રીતે છે. દિવ્યા નફુમ છે, 1.5 વર્ષથી પાર્લર ચલાવું છું, પણ અમુક હેરસ્ટાઈલમાં એટલું ફિનિશિંગ નથી આવતું કે પુલિંગ કરી તો પછી આમ વિખાઈ જાય છે, એવી રીતે થાય છે, એના માટે ફિનિશિંગ નથી આવતું, ફિનિશિંગ અને ક્લિયરિટી હેરસ્ટાઈલમાં. એન્જલ છે મારે જે ફ્રન્ટ લુક છે ને વેરિએશન અલગ અલગ અત્યારે બધા બહુ માંગે છે. પેક સ્ટાઇલ કોઈને હવે ગમતી નથી એમ, બધાને ઓપન હેરમાં જ કહું છું, કર્લ્સમાં છે કે સ્ટ્રેટમાં છે, પણ વધારે કરતાં ફ્રન્ટ લુક અને મેસી લુક આગળ ત્યાં વ્યવસ્થિત. આજે હું લગભગ 8 થી 10 ફ્રન્ટ વેરિએશન ચોટી ટાઈપના અલગ અલગ કેમ કરવાના એવું બતાવીશ. 8 થી 10 તો આપણે પાછળ તમે એમાં આઈનિંગ કરી શકો, બર્ન કરી શકો, કર્લ્સ કરી શકો, ગમે તે કરી શકો, પોની બી કરી શકો. અમે હેરસ્ટાઈલ હું એવી બતાવીશ ને ચોટી ટાઈપમાં જ નીકળી જાય. 8 વર્ષથી 10 વર્ષથી કરું છું, પણ પ્રોપર તો ક્યારેક ફિનિશિંગ સ્વિચ નાખ પછી અહીંયાથી જ આમ ક્યારેક આમ બહાર નીકળી જાય ને ઉઠાય નહીં, પ્રોપર એક સ્વિચ પ્રોપર નાખતા શીખવું છું. મારું નામ ચંદા પંડિત છે, હું પણ એન્જલ પાર્લરમાં સાથે જ છું. મને પણ ફ્રન્ટના અલગ અલગ લુકને શીખવા છે ને ઓપન જાજા થઈ જાય છે, ગમે એટલું સારું આપે ને કલાક 2 કલાકમાં બહુ ખુલીને આમ રિઝલ્ટ નથી રહેતું ત્યાં. ને ફંડ વેરિએશન તો અત્યારે રિક્વાયરમેન્ટ છે જ બધાની. 2 વર્ષથી કરું છું, મને ફિનિશિંગ નથી આવતું વ્યવસ્થિત, ફિનિશિંગ ને મેસી લુકમાં પ્રોબ્લેમ થાય છે. હેર ઇન્ડસ્ટ્રીમાં હું કનેક્ટેડ છું, સંકળાયેલો છું, અને હું ડિપ્લોમા ઇન હેર ડ્રેસિંગ કરેલું છે, કારણ કે હેરનો કોઈ બી પ્રોબ્લેમ હોય બેઝિકથી લઈને એડવાન્સ સુધી એ બધું મારી પાસે કવર અપ થઈ જાય. હજી હેર ડ્રેસિંગમાં હેર સ્ટાઇલિંગ અને મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં હજી મેં પગ નથી મૂક્યો, પણ હવે જોતાં એવું લાગે છે આ જે ડેવલપ થાય છે આપણી ફેશન ઇન્ડસ્ટ્રી, એને જોતાં એવું લાગે છે કે હવે આમાં પણ આપણે થોડું ઝંપલાવવું જોઈએ. તો આ એક મારી હજી નાની શરૂઆત છે, જોઈએ આપણે દીદી સાથે આપણે કેટલા આગળ વધીશું અને આપણે આગળ શું કરીએ. થેન્ક યુ. રિઝલ્ટ આપશે, જવાબ આપશે એ રીતનું. એટલે તમારા સોલ્યુશન તમે કહેશો તો અમે એમનું તમને સોલ્યુશન આપશે, પણ તમે પ્રશ્ન જ નહીં કરો તો સોલ્યુશન આવશે નહીં. એટલે કોઈએ શરમાવાનું નથી, કોઈ વસ્તુનું બીક રાખવાનું નથી. આપણે ફ્રેન્ડ જ છીએ બધે, કોઈ મેડમ નથી કે કોઈ સ્ટુડન્ટ નથી, આપણે ગ્રુપ જ છીએ ને ફ્રેન્ડ જ ગ્રુપ છે. એટલે બિનદાસ તમારો જે પ્રશ્ન હોય એ પૂછશો તો 100% રિઝલ્ટ મળશે. જો આ શીખવા આવ્યા છો, પ્રશ્ન કરશો તો જ એનું સોલ્યુશન થશે. તમે ગમે ત્યાં શીખવા